જામનગરમાં દલિત યુવકની હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે યશ ઉર્ફે જીણો સુરેશભાઈ વરણ સહિત 2 આરોપીઓને ઝડપી લઈ તેમની પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ જાણવા તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર સિટી સી ડિવિઝનમાં ગઈકાલે હત્યાનો બનાવ બનેલો હતો। તે બનાવની વિગત મુજબ જે ફરિયાદી જે છે જેનું નામ છે જયંતિભાઈ ટપુભાઈ વાઘેલા, તેમનો દીકરો આશરે ઉંમર વર્ષ 20 જેનું નામ પ્રવીણભાઈ છે। આ પ્રવીણભાઈ પોતાના વિસ્તારમાં ઘરની પાસે બહાર છાશ લેવા ગયેલા હોય એવું એમના ફરિયાદી દ્વારા જણાવેલું હતું અને તે દરમિયાન આ કામના જે આરોપી છે જેમાં એકનું નામ છે જીણો સુરેશભાઈ વરણ, એની સાથે કોઈ બાબતે રકઝક થતાં બોલાચાલી થતાં છરીનો ઘા દ્વારા મારવામાં આવેલો હતો અને આ છરીનો ઘા એના રાઈટ સાઈડના એબડોમિનલ પાર્ટમાં લાગતા જે જીવલેણ સાબિત થયો હતો અને એનું મૃત્યુ થયેલું હતું। આ બનાવના આધારે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીઓને હાલ હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને આગળની તપાસ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।